ચૂંટણી પંચની આળસુ નીતિ સામે ગૌશાળીબેન ધાનાણીનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ગરમાયો છે માહોલ। ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાળીબેન ધાનાણીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર આકરા પ્રહાર કર્યા છે। એક તરફ સરકાર ડિજિટલાઇઝેશનની વાતો કરે છે તો બીજી તરફ ઉમેદવારોનું ફોર્મ એક કાગળના કારણે અટવાયું હોવાની વિગતો સામે આવી છે। ગૌશાળીબેન ધાનાણીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી। તેમણે જણાવ્યું કે પાર્ટીએ તેમને મેન્ડેટ આપી દીધું છે, પરંતુ ચૂંટણી પંચની નીતિ ઢીલીને કારણે તેમનું ફોર્મ અને કાર્ડ અટવાઈ પડ્યા છે। ગૌશાળીબેને ચૂંટણી પંચને આળસુ અને નિષ્ઠુર ગણાવ્યું છે અને તેમનો આક્ષેપ કર્યો છે કે 20 દિવસ પહેલા બધું લોક કરી દેવાની પંચની નીતિને કારણે નવા સુધારા વધારા થઈ શકતા નથી। તેમણે નગરજન સાહેબ સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે મુલાકાત કરીને લેખિત અરજી કરી આપી છે। ગાંધીનગરથી કામ પૂરું કરવાની ખાતરી મળવા છતાં પણ હજુ સુધી કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળ્યું નથી। સરકાર ડિજિટલાઇઝેશનની મોટી વાતો કરે છે પણ સામાન્ય માણસનું કામ થતું નથી। મોટા માથાઓના કામ થઈ જાય છે પણ નાના માણસની કોઈ સુવાણી નથી। આ શબ્દોમાં ગૌશાળીબેને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। હવે જોવાનું એ રહેશે કે શું સમય મર્યાદામાં તેમની સમસ્યાનું નિરાકરણ આવશે। જો તેમનું નામ લિસ્ટમાં નહીં આવે તો તેઓ ચૂંટણી કઈ રીતે લડી શકશે, તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। મારું નામ ગૌશાળી ધાનાણી છે। હું આમ આદમી પાર્ટીની 14 નંબરના માતાવાડી કરંજની ઉમેદવાર છું। પાર્ટીએ મને કાલે સાંજે મેન્ડેટ પણ આપી દીધું છે, પણ ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે। ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે। ઈ એવું ધારે કે 20 દિવસ પહેલા બધું લોક કરી દેવાનું, નવા જે લોકો એડ થાય, જે લોકો સુધારા વધારા કર્યા, એ કોઈનું આવું ના જોઈએ। અને એમાં મારું કાર્ડ સલવાયેલું છે। હું ઉમેદવાર છું, મારું એક કાગળના કારણે મારું બધું અટવાયેલું છે। એ ટુ ઝેડ કચેરીઓ પર મેં પગ ઘસી નાખ્યા છે, ક્યાંય મને પોઝિટિવ જવાબ નથી મળ્યો। દરેક સાહેબ, નાગરાજન સાહેબને પણ હું મળી, એમણે પણ મને આશ્વાસન આપ્યા, મને કે અરજી કરો। મેં અરજી કરી, લેખિતમાં મેં રિસીવ કોપી પણ લીધી છે। મને કે અડધી કલાકમાં ગાંધીનગરથી તમને તમારું કરાવી આપીશ। મને કોઈ પણ આજે 3 વાગ્યા પછી કદાચ મારું નામ આવે તો હું કઈ રીતે ચૂંટણી લડી શકું। કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।